મોટાભાગે ગુજરાતનું વાતાવરણ બદલાયું છે। સવાલ એ કે શું ગુજરાતમાં વરસાદ લેશે વિરામ? દેશ અને દુનિયામાં મુશળધાર કહેર છે, પણ ગુજરાતમાં લાગે છે કે હવે મેઘરાજા આરામના મૂડમાં છે, કારણ કે હવે ધોધમારની શરૂઆત ખૂબ જ ઓછી થઈ ગઈ છે। આમ તો 30 દિવસમાં ગુજરાતમાં 50% વરસાદ વરસી ગયો, ત્યારે જુઓ રાજ્યમાં વરસાદને લઈને શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। આરામના મૂડમાં છે મેઘરાજા। મુશળધાર નહીં, સામાન્ય આવશે વરસાદ। જુલાઈના અંતિમ સપ્તાહમાં આવશે ધોધમાર। હવામાન વિભાગની સૌથી નવી આગાહી। ચોમાસાના 30 દિવસમાં જ ગુજરાતમાં વરસી ગયો છે 50% વરસાદ। જૂન મહિનાના 15 દિવસ અને જુલાઈ માસના 15 દિવસમાં રાજ્યમાં ખૂબ જ ધોધમાર વરસાદ જોવા મળ્યો, જેના કારણે ગુજરાતમાં સિઝનનો 50% વરસાદ પડી ગયો છે। હજુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો મહિનો બાકી છે, ત્યારે હવે સવાલ છે કે આગામી દિવસોમાં મેઘરાજા મુશળધાર રીતે આવશે કે પછી ધોધમાર વરસાદ હવે બ્રેક લેશે। હાલ હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તેનાથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે ધોધમાર વરસાદની શક્યતાઓ નથી। 17મી જુલાઈથી ધોધમાર વરસાદની શક્યતા સમાપ્ત થઈ જશે અને આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં માત્ર સામાન્ય જ વરસાદ જોવા મળશે। एक्सटेंडेड रेंज मॉडल फोरकास्ट है। इसमें अगले का जो दिन आ रहे हैं इसमें थोड़ा सा बारिश की एक्टिविटी कम होगी। बिलो नॉर्मल का कुछ सामान्य से नीचे रहने का पूर्वानुमान दिखा रहे हैं मॉडल। 17 के बाद वाला जो वीक है, 18 से आगे वाला जो वीक है उसमें कम होने का पूर्वानुमान है। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ જે આગાહી સામે આવી છે તેના પ્રમાણે હાલ ગુજરાતમાં ભારે વરસાદ જોવા નહીં મળે। 18 થી 20મી જુલાઈ દરમિયાન વરસાદ વિરામ લેવાનો છે। 18 થી 20 જુલાઈમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે। જો કે 26 થી 30મી જુલાઈ વચ્ચે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જે બાદ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેમ છે, ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે। તારીખ 26ની આસપાસ અણધાર્યો વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થઈ શકે અને આ જે સિસ્ટમ છે 26-30માં એમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે। એટલે પવનની ગતિથી આ વરસાદ લગભગ વધુ થવાની શક્યતા ગણી શકાય અને આ સિસ્ટમના કારણે લગભગ પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, પંચમહાલ દાહોદના ભાગો, અરવલ્લી અને સાબરકાંઠાના ભાગો અને ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના અન્ય ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં મેઘરાજા થોડા આરામના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે, જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। અનેક વિસ્તારોમાં હાલ વાદળ હટતા તાપ પણ નીકળ્યો છે, આથી ખેડૂતોને ખેતીના કામકાજમાં સાનુકૂળતા પડી રહી છે। જો કે આગામી 24 કલાક માટે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ થઈ શકે તેમ છે। અમદાવાદમાં સામાન્ય વરસાદની જ આગાહી છે। 16મી जुलाई થી 20મી जुलाई સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતાઓ નથી। तो हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ, और इसके साथ आपका थंडरस्टॉर्म विथ लाइटनिंग अगले 5 दिन के लिए दिया गया है। इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में। और ये हेवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनासकांठा, साबरकांठा, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और छोटा उदयपुर के लिए दिया गया है। और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए लाइट टू मॉडरेट रेनफॉल
का पूर्वानुमान है। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी पूर्वानुमान है। આમ લાગે છે કે ધોધમારના રાઉન્ડ બાદ મેઘરાજા હાલ બ્રેકના મૂડમાં છે। ચોમાસાના આગમન બાદ મોટાભાગના વિસ્તારોમાં વાવેતર થઈ રહ્યું છે, ત્યારે મેઘરાજાએ વિરામ લેતા ધરતીપુત્રોને રાહત મળશે અને પાક પણ સુરક્ષિત રહેશે। અમદાવાદથી ધ્વની મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9।